અમદાવાદના ઝોન 7 એલસીબીની ટીમે માહિતીના આધારે સરખેજ મકરબા ટોરેન્ટ પાવર રોડ નવા બનતા બ્રિજ પાસે સત્યદીપ નજીકથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. તો તેમની પાસેથી પોલીસે ₹8,70,40,000ની કિંમતની 8 કિલો 704 વજનની વેચ નાચની ઉલટી સાથે 6 મોબાઈલ અને સ્વિફ્ટ કાર મળીને કુલ ₹8,76,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અમદાવાદ શહેરના નરોડામાં રહેતા રિંકુ CS રાજપૂત, નરોડાના સંસાકાર પાંડે અને મણિનગરના રિપીટ અને મણિનગરના એજેક્સ S વ્યાસ અને મણિનગરમાં જ રહેતા જતીન N પાટીલનો સમાવેશ થાય છે. તો આરોપીઓએ આ એમ્બરગ્રીસ કોની પાસેથી મેળવી અને કોને આપવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો નિષ્ણાતોના મતે વેલ સમુદ્રમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું સેવન કરવામાં આવે છે. જે વસ્તુઓ તેનું શરીર પચાવી શકતું નથી તે તેના મોઢામાંથી ઉલટીના સ્વરૂપમાં બહાર આવે છે, જેને એમ્બરગ્રીસ કહેવાય છે. એમ્બરગ્રીસ એટલે કે વેલની ઉલટી ધનમીણના પથ્થર જેવી દેખાય છે, જે ગ્રે અથવા કાળા રંગની હોય છે. આ કારણે એમ્બરગ્રીસ લાખોમાં વેચાય છે, કારણ કે તેનો ઉપયોગ અત્યારની દવામાં બનતી મોટી કંપનીઓ કરે છે. જો કે વેલની ઉલટીમાં ખૂબ જ ખરાબ ગંધ આવે છે, તે થોડા સમય પછી ઓછી થઈ જાય છે. પરફ્યુમમાં એમ્બરગ્રીસનો ઉપયોગ કરવાથી તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર ઘણી કંપનીઓ વેલ ઉલટી માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર છે. પરફ્યુમ સિવાય વેલની ઉલટીનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. તો જાતીય સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે પણ ખાસ કરીને દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સિવાય સિગારેટનો સ્વાદ ચડાવવા માટે પણ ઉલટીનો ઉપયોગ થાય છે. તો ભારતમાં ઉલટીના વેચાણ ઉપર પ્રતિબંધ છે. તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ભારતમાં વેલની ઉલટી રાખવા અને વેચવા બંને પર પ્રતિબંધ છે. આ સાથે વેલમાંથી બનેલી કોઈપણ વસ્તુના વેપાર પર પણ પ્રતિબંધ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની સતત માંગ રહે છે. ગઈકાલે ઝોન 7 એલસીબીને એક માહિતી મળી હતી કે કોઈ આરોપી અમદાવાદ આપણા ઝોન 7 વિસ્તારમાં વેલ માછલીની ઉલટી જો એમ્બરગ્રીસ કહે છે એને વેચવા માટે અહીંયા છે. તો એને આપણા બાતમી આધારે એની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીઓની. એમાં એક આરોપી રિંકુ સિંહ છે, બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ. બધા અમદાવાદના છે. એની ધરપકડ કરેલી છે અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એ કિસ્મ છે બિપિન સોલંકી, એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી એલસીબીએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠવી અને એને ધરપકડ કરેલી છે. એમાં જો મુદ્દામાલ આપણા કબજા કરેલું છે એમાં 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે, જે સ્પર્મ વેલની પ્રજાતિ છે વેલમાં, એને અંદર એ ઉત્પન્ન થાય છે અને એના જો યુઝ છે એ એફ્રોડિઝિયાક જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે. અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલિનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે. એ એમ્બરગ્રીસની બજારની કિંમત ₹1 કરોડ પર કિલોગ્રામ છે અને એ 8 કિલોગ્રામ 704 ગ્રામ આપણા કબજા લીધા છે, જે કરીને ₹8,70,40,000ના એમ્બરગ્રીસ છે અને 6 મોબાઈલ જેની કિંમત ₹45,000 છે અને એક સ્વિફ્ટ ગાડી તેના કિંમત આશરે ₹6 લાખ છે. એ મુદ્દામાં અત્યાર સુધી કબજેમાં લીધા છે. સાહેબ, આજે સુરતના વ્યક્તિ હતો, એની પાસેથી કોણે લીધી હતી અને કેટલા રૂપિયામાં કઈ ડીલ નક્કી થઈ હતી કે કેમ, કેવી રીતે પૈસાની ચૂકવણી કરવાની, કેટલામાં વેચવાની, તેને કેટલા આપવાના? પ્રાથમિક તપાસ આધારે જો સુરતવાળા માણસ હતા એને એ બધા આરોપીઓને દીધા હતા કે તમે એના સેલર ગોતો અને તે પછી તમે રૂપિયા જો મળે એમાંથી મને પૈસા આપજો. કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા આપણા જે આરોપી પકડાઈ ગયેલ છે? એ અત્યારે તપાસનો વિષય છે. આ ચારનું સર બેકગ્રાઉન્ડ શું? આ 4 રિંકુ સિંહ જો છે એ ધોરણ 9 સુધી પડેલા છે, અભ્યાસ કરેલા છે અને એમ્બ્યુલન્સ ચલાવે છે. બીજા આરોપી શશાંક પાંડે છે, એ 12મી ધોરણ સુધી પડેલા છે અને એ ત્રીજા એજેક્સ વ્યાસ છે, એ ધોરણ 12 સુધી પડેલા છે અને નોબલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને ચોથા આરોપી છે જતીન પટેલ, એ ધોરણ 12 સુધી પડેલા છે, નર્સિંગમાં અભ્યાસ કરે છે. આ ચારે એકબીજાને કઈ રીતે ઓળખે છે? એ અત્યારે તપાસનો વિષય છે. કાલ આપણી ધરપકડ થઈ છે. ઓકે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.